અમેરિકા ઈરાન વચ્ચે શાંતિ કરાર થતા અને હોર્મુઝમાંથી નાકાબંધી હટતા 62,370 મેટ્રિક ટન એલએનજી ભરેલું જહાજ ભારત પહોંચ્યું છે. એલએનજી લઈને આવી રહેલું માલ્ટાના ધ્વજવાળું સુપર ટેન્કર એલએનજીએસ દિશા જહાજ ગુજરાતમાં ભરૂચના દહેજ બંદરગાહે પહોંચ્યું હતું. ઈરાન અમેરિકા પીસ ડીલ પછી ભારત આવનારું આ પહેલું લિક્વિફાઈડ નેચરલ ગેસ જહાજ છે, જે હોર્મુઝ પાર કરીને ભારત પહોંચ્યું છે. હજારો ટન ગેસ ભારતમાં આવવાથી એલપીજી સપ્લાયમાં મોટી રાહત મળશે. દહેજ પોર્ટ પર એલએનજી ભરેલા જહાજનું સુરક્ષિત પહોંચવું ભારત માટે ઉર્જા ક્ષેત્રે એક મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે. હજારો ટન એલએનજી ભારતમાં આવવાથી છેલ્લા 3.5 મહિનાથી ચાલી રહેલી તણાવપૂર્ણ સ્થિતિનો અંત આવ્યો છે, જેના કારણે હજારો જહાજો સમુદ્રમાં ફસાયા હતા. 2 માર્ચથી કતારના રાસ લાફાન પોર્ટ પર 62,370 મેટ્રિક ટન એલએનજીથી ભરેલું આ જહાજ ફસાયું હતું, જે આજે સુરક્ષિત રીતે ગુજરાતના દહેજમાં પહોંચ્યું છે.